સચિન જીઆઈડીસી ખાતે આવેલ કલર ટેક્સ તથા અર્મી ઓર્ગેનિક કંપનીમાં સચિન જીઆઈડીસી પોલીસ તથા બંને કંપનીઓના સંયુક્ત ઉપક્રમે સફળ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. તાજેતરમાં બનેલી રાજકોટ અગ્નિકાંડમાં 27 કરતાં પણ વધારે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આ ઘટનાના પગલે સુરતનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ ઘટનાને ધ્યાને રાખી મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સ્પેક્ટર GR ચૌધરી અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના 3 પોલીસ અધિકારી તથા 20 પોલીસ કર્મચારીઓ તેમજ અમી ઓર્ગેનિક કંપનીના ફાયર ટીમ દ્વારા ફાયર સેફટીની પૂરતી સાધન સામગ્રી સાથે ગેસ લીકેજ થવાથી આગ અકસ્માતના બનાવમાં સમય મર્યાદામાં 0 કેલ્ક્યુલેટરથી એક સફળ ફાયર મોક ડ્રીલ એક્સરસાઇઝ કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓ તથા અમી ઓર્ગેનિક કંપનીના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને ફાયર વિભાગે કઈ રીતે લોકોને રેસ્ક્યુ કરે છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.